જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી રોમાંચક બનવાની છે કેમ કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનું નામાંકન ભર્યું। ભાજપ તરફથી અકરમ કુરેશી ઉમેદવારી નોંધાવી તો કોંગ્રેસ તરફથી અશરફ થઈમે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। બંને ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરી અને પોતાની જીતનો દાવો કર્યો। મનપાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે 28 જુલાઈએ મતદાન યોજાશે, જેની મતગણતરી 30 જુલાઈના રોજ થશે। પાર્ટીએ જે મારા ઉપર ભરોસો રાખ્યો છે એનો કાયમી રાખી પાર્ટીનો ભરોસા રાખી ને કામ કરીશ અને જે કાંઈ પાર્ટીના સહયોગથી પાર્ટીને બહુમતીથી ચૂંટાડીશ। બધા ભાઈઓ અને સંગઠનના હોદ્દેદારો બધા હાજર છે અને બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડી અને બધા બોર્ડના બધા કાર્ય પૂર્ણ કરી અને જનતાનો ભરોસો જીતીશ। આજે જે વસ્તુ છે બિનહરીફ જે થતી હતી એ પરંપરા મારા માનવા પ્રમાણે અત્યારે અટકવી જોઈએ। એના અનુસંધાને મેં ફોર્મ ભરેલું છે એટલે પક્ષ તરફથી જે મને મેન્ડેટ આપેલું હતું અને હુકમ કરેલો છે કે ભાઈ તમારે ચૂંટણી વોર્ડ નંબર 3ની લડવાની છે, એ માટે થઈને મેં વોર્ડ નંબર 3ની ચૂંટણી માટેનો ફોર્મ ભરેલ છે। જીત તો 100% પૂરેપૂરો વિશ્વાસ છે કે 100% જીતીને આવશું।